आज विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से डिवाइडर के मुद्दे में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू को एक पत्र लिखा गया है। दरअसल सरकार की ओर से डिवाइडर बनाने को लेकर गाइडलाइंस दी गई है, लेकिन इन गाइडलाइंस की अवगणना हो रही है, ऐसे आरोप विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव लगा रहे हैं। तो वहीं उनकी ओर से तस्वीरें दिखाते हुए और डॉक्यूमेंट्स दिखाते हुए ये सबूत भी दिए गए हैं कि वडोदरा शहर के स्टेशन रोड पर एक और का जो फुटपाथ है उसके सामने दूसरी ओर का जो फुटपाथ है वो ज्यादा बड़ा है और ऐसा कई जगहों पर हुआ है। तब सरकार की गाइडलाइन का उल्लंघन हो रहा है, इस बात को साझा करते हुए विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने म्यूनिसिपल कमिश्नर को इस मामले में पत्र लिखा है। तब आइए सुनते हैं विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की प्रतिक्रिया। पहली बात तो आप लोगों ने समझाई दूं कि मीडिया एटले चौथी जागीर गणाय, એને બજે બાજુ ધ્યાન રાખવાનું હોય। પહેલાં जो રોડો બનતા હતા એમાં સરકારની કોઈ ગાઈડલાઈન નથી, કારણ કે ટીપી જ નહોતી। ટીપી બન્યા પછી ગાઈડલાઈન આવી, સરકારે ગાઈડલાઈન નક્કી કરી કે ભાઈ 12 મીટરના રોડ પર શું હોવું જોઈએ, 18 મીટરના રોડ પર શું જોઈએ, 21 મીટર પર શું જોઈએ, 24 મીટર પર શું જોઈએ, એના વધુ હોય તો શું ગાઈડલાઈન જોઈએ, એ ગાઈડલાઈન નક્કી કરી। હવે અહીંયા એવું થઈ ગયું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ કે એ પ્રમાણે ગાઈડલાઈન નક્કી થઈ જાય છે। એવું ના હોય, એનાથી શહેરનો વિકાસ કદાપી ના થાય। સવાલ એ છે કે સરકારની ગાઈડલાઈન મેં મંગાવી, સરકારની ગાઈડલાઈનમાં શું લખેલું છે અને કેવા ચિત્રો બની રહ્યા છે। આપ જુઓ છો વડોદરા શહેરમાં ચારે બાજુ પડશો તો 18 મીટરનો રોડ હોય કે ગમે તે રોડ હોય, કોઈ જગ્યાએ ફૂટપાથ તમને મોટો દેખાશે, કોઈ જગ્યાએ એકદમ નાનો દેખાશે। માણસ ચાલી બી નહીં શકે, કારણ કે ત્યાં પિંજરાથી વૃક્ષો વાયા છે। એક બાજુ ગ્રીન વડોદરા શહેર બનાવવાનું છે અને એક બાજુ ફૂટપાથ બી મૂકવાનું છે। આપણે નમૂનો બતાડું, એક આ સ્ટેશન રોડ છે, આ સ્ટેશન રોડની અંદર જે કોલેજ છે એની સામે આ તમે ફૂટપાથ બનાવ્યું છે, કારણ કે 18 મીટરની ઉપરનો રોડ છે એટલે એને 2x7 એટલે 6 ને 2 8 મીટર 8 ફૂટનો રોડ તમે 8 ફૂટનો ફૂટપાથ બનાવ્યો છે। અને બીજી બાજુ તમે 1.5 મીટર 1 કે 1.5 મીટર છે એટલે તમે 3 ને 4 5 ફૂટનો 4 ફૂટનો તમે આ ફૂટપાથ બનાવ્યો છે। તો કોઈ શહેર કેવી રીતે વિકાસ દેખાય તમને? બંને બાજુના ફૂટપાથ સારા બરાબર હોય ત્યારે, એક બાજુ મોટું ને એક બાજુ નાનું। હવે તમે વિચાર કરો કે આ નાનું છે એની સામે લોકો ફૂટપાથ પર છોડી અને કઈ પાર્કિંગ કરે છે જોઈ લો તમે। કાર પાર્કિંગ જુઓ, રોડ પર કરે છે એટલે રોડ બી ઢંકાય, ફૂટપાથ બી ના કામમાં આવે અને પિંજરા લગાવીને વૃક્ષો બી ના વાવી શકો। એટલે મારું કહેવાનું એટલે મેં ગાઈડલાઈન સરકારમાંથી મંગાવી કે સરકારની ગાઈડલાઈન શું છે, તો કે 18 મીટરનો અગર જો રોડ હોય તો એના ઉપર લગભગ 8 ફૂટ 7-8 ફૂટ જેટલું फुटपाथ बनવું જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।